મમ્મીજી, મને ડૉક્ટરે આરામ કરવાનું કીધું. મને બહુ થાક લાગે છે, એટલે હું મારા મમ્મીને ઘરે જઈ આવું. થોડાક દિવસ આરામે થઈ જાય. ક્યાંય જવું નથી. ધીમે ધીમે કામ કરવાનું ને આરામ કરવાનો. હવે મારાથી ઘરકામ ના થાય બધું. સારું, મમ્મીજીને કામ કરવું પડે ને એટલે મને જવા નથી દેવું. અરે કેવો થાક લાગે છે. મમ્મીજીને કાંઈ કરવું તો નથી, પણ મને પિયર જવા નથી દેતા આરામ કરવા. હાલો, જય શ્રી કૃષ્ણ બેટા. શું હાલે? કેમ તારી તબિયત સારી નથી? તો તું અહીંયા આવી જા. તાર સાસુ શેના ના આવવા દે? અહીંયા તાર ભાભી છે તો તારા આરામ વ્યવસ્થિત થઈ જાય ને. તો તું આવી જાજે અહીંયા. લઈ જી, આ કોની હારે વાત કરે છે? સાંભળું તો ખરા. તો તું અહીંયા આવી જાજે, તારે વ્યવસ્થિત આરામ થઈ જાય ને. સારું બેટા, જય શ્રી કૃષ્ણ. હો. હા હારું, દીકરીને મજા નથી તો અહીંયા બોલાવે છે, ને વહુને મજા નથી તો પિયર જવા નથી દેવી. આ ભેદભાવ સારો. મમ્મીજી, તમે બેન હારે ફોનમાં વાત કરતા હતા ને, હું બધું સાંભળી છું. મારી તબિયત બરાબર નથી, ડૉક્ટરે મને આરામ કરવાનું કીધું, તો તમે મને પિયર જવા નથી દેતા. ને બેનની તબિયત બરાબર નથી તો અહીંયા આરામ કરવા બોલાવો છો. આ ભેદભાવ સારો? તારી વાત સાચી છે બેટા. મારી દીકરી બીમાર પડી તો મને એમ થયું કે મારી બહુને મોકલવી જોઈએ. તો અહીંયા આરામ કરી આય, તને સારું થાય પછી આવજે. સારું મમ્મીજી.